જે વ્યક્તિ છે એ હસે છે અને પછી એમની કમેન્ટ એમ છે કે લો હવે પકોડીવાળા પણ પાણીપુરીવાળા પણ પ્રમોશન કરાવવા લાગ્યા. તો તમને જાણીને નવાઈ લાગશે કે જે કાલે મેં વિડીયો બનાવ્યો છે પકોડીવાળાનો, તો એ એક દિવસના 2000 કમાય છે. તો આપણે મહિનાના 30 દિવસ અને 30 ગુણ્યા 2 એટલે 60,000 એ મહિનાના કમાય છે. અને એક દિવસના 2000 એટલે 2000 તમે સારામાં સારી નોકરી હોય ને તોય તમને 2000 મળતા નથી. અને જે સામાન્ય આપણે નોકરીની વાત કરીએ તો એ એક દિવસના 500 રૂપિયા હોય, 600 હોય, 700 હોય, 1000 ક્યારેય હોતા નથી. અને બહુ તમારી હાઈફાઈ નોકરી લાગી ગઈ અને તમે પ્રોફેસર બની ગયા તો 1000-1500 હોય, પણ 2000 કોઈ દિવસ હોતા નથી. તો આ જે પકોડીવાળા અને જે ધંધો કરવાવાળા જે લોકો હોય છે એ કરી શકે અને એ ધારે તો 2000 નહીં 3000 કમાઈ શકે. તો દુઃખની વાત એ છે કે તમને અને મને કોઈ નથી શીખવાડ્યું અને આપણે એટલા બધા ભણી ગયા અને આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંય જે ધંધો છે એ કેવી રીતે કરવો, પછી જે મેથ્સ અને જે સાયન્સ આપણને ભણાવવામાં આવે છે એ રિયલ લાઈફમાં કેમ એને યુઝ કરવો. અને હું લિટરેચરની સ્ટુડન્ટ છું તો અમને એવું નથી શીખવાડવામાં આવ્યું કે આ લિટરેચર છે એને રિયલ લાઈફમાં તમે કેમ યુઝ કરશો. ખાલી અમને સ્ટોરીઝ અમે વાંચી છે તો બધાને એવું લાગે કે ખાલી એમાં સ્ટોરીઝ વાંચવાનું હોય છે, એમાં શું મોટું થઈ ગયું. પણ અમને નથી શીખવાડ્યું કે આ વસ્તુ છે એ આને બીજી સાથે આપણે આમ કનેક્ટ કરી શકાય, આવી રીતે કરી શકાય. અને લિટરેચરના જે સ્ટુડન્ટ્સ હોય એ પોતે સ્ટોરી રાઇટર બની શકે, લેખક બની શકે, કવિ બની શકે અને કોઈ મૂવી છે એની સ્ક્રિપ્ટ પણ લખી શકે. આવું બધું અમને કોઈએ નથી શીખવાડ્યું. અને આપણી એજ્યુકેશન સિસ્ટમ જે ઇન્ડિયાની છે એમાં આપણને એવું શીખવાડવામાં આવે છે. અને હું તમને કહું કે 11-12માં હું જ્યારે ભણતી હતી તો મારું આર્ટ્સ હતું તોય અમારે ઇકોનોમિક્સ ભણવાનું આવતું હતું. અર્થશાસ્ત્ર જે મારો ફેવરિટ સબ્જેક્ટ કોઈ દિવસ છે નહીં અને મને ગમતું નહોતું. જેમ મને 10મા સુધી મેથ્સ ગમતું નહોતું એમ મને 11-12માં અર્થશાસ્ત્ર છે એ નહોતું ગમતું. તો કહેવાનું એમ છે કે આ બધા આપણે સબ્જેક્ટ ભણી લીધા, થિયરી ભણી લીધી, પણ એને પ્રેક્ટિકલ કેમ યુઝ કરવા અને કેવી રીતે એનો ઉપયોગ થાય એ આપણને શીખવાડવામાં નથી આવ્યું. અને જે લોકો હોશિયાર અને મારી જેમ 4-4 ડિગ્રી લઈને, બીજા લોકો મારાથી વધારે ડિગ્રી લઈને બેસા હોય અને પછી એ લોકો બેરોજગાર હોય, તો ભારતમાં બેરોજગારીનું રીઝન પણ એ જ છે કે આપણે જ્યારે બહુ ભણી જઈએ તો આપણને એવું લાગે કે આવો ધંધો કોણ કરે, ચા કોણ વેચે, પછી પાણીપુરી કોણ વેચે. તો આપણે આવું બધું શરમ લાગે છે અને આપણને કોઈ શીખવાડ્યું નથી કે ધંધો કરવાથી આપણે ત્યાં રાજા હોઈએ અને નફો ખોટી બધું મારું છે અને ઓલી નોકરી કોકની ગુલામી કરવી છે, એ બધું આપણને નથી શીખવાડ્યું. અને આપણી એજ્યુકેશન સિસ્ટમે